અબોલ જીવોની હાલત તો તમે જુઓ, આટલો વરસાદ છે, અહીંયા મોટું મેદાન છે અને ત્યાં એ લોકોને કે વૃક્ષ ઉપર નહોતા, એ લોકો ત્યાં સોલાર જે નાખેલું છે ફેક્ટરીના નીચે બેઠા હતા અને મેં બોલાવ્યા એટલે એ લોકો ઇલેક્ટ્રિક વાયર કહેવાય કે જે મોટા દોરડા હોય એ પકડીને, મને ડર લાગ્યો કે શોક ના લાગે તો સારું, અને એ લોકો ખાવા આવ્યા. અને પછી તમે જો કેટલા ભૂખ્યા છે, તાજું જન્મેલું બચ્ચું છે એની માએ જમીનમાં ભીનામાં મૂકી દીધું છે, અહીંયા કરે છે આવી રીતના તાજું, એટલે 2-4 દિવસનું કે અઠવાડિયાનું વિઝન હશે કદાચ. અને એ હજી એની માને સરખું પકડી નથી શકતું અને એની માને મૂકીને એવી રીતના મૂકી અને ખાય છે. ભૂખ વસ્તુ જ એવી છે, પણ માણસો નથી સમજી શકતા. માણસો ફક્ત પોતાની જ ભૂખ સમજે છે અને જુએ છે. અબોલ જીવોની ભૂખને ખબર નહીં ક્યારે સમજી શકશે. જય શ્રી રામ, જય શ્રી રામ.